નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આપણે લાસ્ટ લેક્ચરમાં WH ક્વેશ્ચનની ચર્ચા કરી. એમાં આપણે WH થી શબ્દો હતા અને હાઉ વાળા શબ્દો જેનાથી ક્વેશ્ચન બને છે આપણે ચર્ચા કરી. who, what, when, which, why એ બધા. એવી રીતે how many, how much, how often, how far વગેરે. તો એ આપણે મીનિંગ સાથે આપણે એના જોયા કે ભાઈ વોટ, તો વોટ નો શું થાય, તો શું, વેર તો ક્યાં, એટલે જગ્યા માટે. એ ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કરી. હવે જેમ તમને 9મા ધોરણમાં પૂછાતું હતું એ જ રીતે 10મા ધોરણના પેપર, એક્ઝામના પેપરમાં એ આવવાનું છે. પૂછાવાની રીત કોઈ ચેન્જિંગ નથી, પણ હા એવું બને કે થોડું ટ્વિસ્ટ થાય. જે આપણે રચનાની ચર્ચા કરી એ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. જોઈએ અહીંયા આપણે ચાર એક્ઝામ્પલ તમને આપેલા છે જે પરીક્ષામાં આ રીતે પૂછાય છે, જે તમે જાણો છો. પહેલા વાક્ય વાંચીશું. દરેક વાક્યમાં એક શબ્દની અંડરલાઈન આપેલી છે. સૌપ્રથમ આપણે ડિસાઈડ કરવાનું છે કે શેના વડે પ્રશ્ન પૂછાશે. સમજી લો, વિકલ્પો પહેલા નથી જોવાના, વિકલ્પો પછી જોવાના છે. પહેલા મેન્ટલી આપણે પ્રિપેર થવાનું છે કે શેના વડે પ્રશ્ન પૂછાશે. ફોર એક્ઝામ્પલ, કૃષ્ણા હેઝ a dozen mangoes. આપણે ડઝન શબ્દ આવ્યો છે, ડઝન મેંગોઝ. બરાબર? કદાચ એવું થાય કે ડઝન શબ્દનો ખ્યાલ ન આવે તો ચિંતા નહીં કરવાની. બીજી રીતે આપણે આપેલી મેંગોઝ એટલે કેરી. એ તો ગણી શકાય કે ન ગણી શકાય? તો ગણી શકાય. બરોબર? ચલો, ડઝન એટલે તમે જાણો છો 12 માર્ક થાય. હવે આમાંથી ગણી શકાય એવું હોય એ માટે કયો શબ્દ વપરાય? તો તમે કહેશો હાઉ મેની. તો આપણો જવાબ ફિક્સ થઈ ગયો. હાઉ મેની વસ્તુ બની. બરોબર? કારણ કે બીજો હાઉ મેની છે નહીં. તો જવાબ બને હાઉ મેની મેંગોઝ ડઝ કૃષ્ણા હેવ. પણ કદાચ બે હાઉ મેની આપણે હોત તો પછી આપણે જે તે કાળની રચનાને ફોલો કરવી પડે. ધારો કે અહીંયા તમને હેઝ આપેલું છે એટલે વર્તમાન કાળ સૂચવે છે, તો પછી ડઝ, ડુ, ડીડ જે હોય એ જોવું પડે. પણ અહીંયા તો એક જ છે હાઉ મેની, એટલે કોઈ પ્રશ્ન રહેશે નહીં. અને જો ડુ જ હોય, ડીડ હોય જે તે કાળ પ્રમાણે, તો આપણે જાણીએ છીએ કે પછી હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. તો એ પણ ફોલો કરવાનું છે. બરોબર? અહીંયા તો એક જ હાઉ મેની આપ્યું છે, એનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. કેતન નેવર મીટ્સ હિઝ ગ્રાન્ડપેરેન્ટ્સ. કેતન ક્યારેય તેના દાદા દાદીને મળ્યો નથી. નેવર. આવો જ્યારે શબ્દ આવે, નેવર, ઓલવેઝ, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, આવા જ્યારે શબ્દો હોય ત્યારે ડેફિનેટલી જવાબ આપણો હાઉ ઓફન આવે. કયો જવાબ આવે? હાઉ ઓફન જવાબ આપણો આવે. એમાં કંઈ જ તમારે વિચારવાનું છે નહીં. કારણ કે એ જે શબ્દો રહ્યા એ પુનરાવર્તિત દર્શક શબ્દો, ફ્રેક્વન્સી જેને આપણે કહીશું એ માટે વપરાય છે. એટલા માટે એવા શબ્દો જ્યારે હોય ત્યારે તમારે હાઉ ઓફન જવાબ ફેરવવાનો. બે હાઉ ઓફન હોય તો તમારે વિચારવું પડે. બાકી આ જોઈએ આપણે હાઉ છે, વેર આપેલું છે, ડઝ આપેલું છે, હાઉ ઓફન છે, એક જ છે. બે હોય તો આપણે આગળ ક્રિયાપદ પૂછવાનું. એ વર્તમાન કાળ હતું, ડઝ પણ આપેલું છે, એમાં કોઈ પ્રશ્ન રહેશે નહીં. 10 સાથે મોટું આપેલું છે. ત્રીજું, હિટેન લાઈક ધ સ્મોલ પેઇન્ટિંગ. હિટેનને નાનું પેઇન્ટિંગ ગમતું હતું. બરોબર? તો પ્રશ્ન છે સ્મોલ પેઇન્ટિંગ છે. આને મારે કાઢવું છે તો ગુજરાતીમાં જ્યારે પ્રશ્ન
ત્યારે શું પ્રશ્ન બને કે હિતેનને શું ગમતું હતું? હિતેનને શું ગમતું હતું? તો તમે કહેશો નાનું પેન્ટિંગ. તો શું વડે પ્રશ્ન પૂછાય? વોટ વડે. જુઓ બે વોટ વાળા છે, જોયું? વોટ વોટ. તો હવે આપણો જવાબ નક્કી થઈ ગયો કે હિતેન લાઈક ધ સ્મોલ પેન્ટિંગ. હિતેનને શું ગમતું હતું? તો નાનું પેન્ટિંગ. તો બે વોટ વાળા થયા. આ બે વસ્તુ આવવાની નથી. ચલો ક્લિયર. હવે ડિસાઈડ કરીએ કે કયું મૂકી શકાય. જોઈએ આપણે નિયમ પ્રમાણે. હવે જુઓ બંનેમાં વોટ આવે છે. હા, તો પછી મેં તમને જે કહ્યું એ પ્રમાણે આપણે શું જોવું જોઈએ? સહાયકારક ક્રિયાપદ. કયું છે? ભૂતકાળ છે. ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ કયું આવે? ડીડ. બંનેમાં ડીડ છે. તો પણ નક્કી ના થયું. તો પછી કર્તા આવે. આવે ને? તો કર્તા જોઈએ. બંનેમાં આપેલો છે. તો પણ નક્કી ના થયું. હવે એક જ શબ્દ બાકી છે બંનેમાં, જે બંનેનો જવાબ અલગ પાડે છે. બરોબર? ચલો હવે સમજીએ. આપણે જાણીએ છીએ કે અહીંયા ક્રિયાપદ છે લાઈક વર્બ. બરોબર? હવે જ્યારે આપણે ક્વેશ્ચન બનાવીએ વોટ વડે આપણે જેને બનાવીએ તો ડીડ આવે. તો ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવવું જોઈએ? મૂળ રૂપ આવવું જોઈએ. જ્યારે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ નથી, અલગ શબ્દ છે. અહીંયા પ્રશ્ન એવો કહે છે કે હિતેન શું કરતો હતો? સમજી લો, ડુ એટલે કરવું. પણ આપણે પ્રશ્ન શું છે? હિતેનને શું ગમતું હતું એ પ્રશ્ન છે. એટલે કે આપણો જવાબ આવે બી. વોટ ડીડ હિતેન લાઈક? હિતેનને શું ગમતું હતું? ઓકે, ચલો. વોટ ડીડ હિતેન ડુ? હિતેન that is Manoj's car. પેલી મનોજની ગાડી છે. હવે અહીંયા તમે જુઓ મનોજ, તમને યાદ આવી ગયું છે કદાચ કે મેં તમને શોર્ટકટ આપેલું એપોસ્ટ્રોફી શું હોય તો આપણો જવાબ ફિક્સ થઈ જાય. કયો? ભૂ જવાબ. બરાબર? આમાં તમારો માર્ક્સ કપાવવો જોઈએ નહીં, કારણ કે ફિક્સ જ છે કે એપોસ્ટ્રોફી વગર ભૂ આવે નહીં. બરોબર? બરોબર. પેલી મનોજની ગાડી છે. કોની? ભૂજ આપણને આપેલો છે. ભૂજ કાર ઇઝ ધેટ. આમાં બીજું ભૂજવાળું છે નહીં. એમ પેલું વીચવાળું છે. વોટ અને વેર. એ જવાબ આપણો ફિક્સ થયો. કદાચ બે ભૂજવાળા હોત તો આપણે રચના ફોલો કરવાની છે કે પેલું ભૂજ, ત્યાર પછી જેની વાત કરવાની હોય એ વસ્તુ જે પણ હોય, ત્યાર પછી જે સહાયકારક ક્રિયાપદ હોય અને ત્યાર પછી અહીંયા જે શબ્દ હોય, આ રચના જેની ફોલો થતી હોય, બરોબર, એનું પૂછવાનું સાચું. ખ્યાલ આવ્યો? ફરી જોઈ લો. એક વીજ છે, બીજું વોટ છે, ત્રીજું વેર છે. એક જ પૂછવાનું આવે છે અને કોઈ સવાલ છે નહીં. ડેફિનેટલી જવાબ હશે પેલી કોની કાર છે. ભૂજ તમારો બે ભૂજવાળા જો ભેગા થાય તો જેમ આપણે રચના ફોલો કરી એ પ્રમાણે રચના જોવાની. પેલો ભૂજ, પછી જે વસ્તુની વાત હોય એ, પછી જે ક્રિયાપદ આપતું હોય એ, પછી જે હોય. ઓકે, આ રીતે તમારે ડબલ ક્વેશ્ચન ડિસાઈડ કરવાના છે. જોઈએ આપણે આગળ. બીજા 4 એક્ઝામ્પલ દ્વારા સમજીએ. કેતન ઇઝ રીડિંગ એ બુક. હવે તમે આ જોઈ શકો છો રીડિંગ એ બુક આખી અંદર આપેલી છે. આવો જ્યારે ક્વેશ્ચન એક્ઝામમાં આવે ત્યારે ખાસ જોવાનું. જુઓ, કેતન પુસ્તક વાંચી રહ્યો છે. સમજો, કેતન
પુસ્તક વાંચી રહ્યો છે. હવે કેતન શું કરી રહ્યો છે? તો પુસ્તક વાંચી રહ્યો છે. શબ્દ ભેગો છે જો. બરોબર? તો શું કરી રહ્યો છે એ પ્રશ્ન અલગ. અને જો કદાચ અહીંયા જો પેલા સમજી લઈએ વોટ ઇઝ કેતન રીડિંગ, એ જવાબ આવશે કે નહીં આવે? નહીં આવે, કારણ કે રીડિંગ આપેલું છે. અને આપણે વાત થઈ કે રીડિંગ જો અંડરલાઈન હોય એ જવાબ તો ના આવે. આનો મતલબ એવો થાય કેતન શું વાંચે છે. જો એકલું બુક નીચે અંડરલાઈન હોત તો આ જવાબ શક્ય બને કે શું વાંચે છે? બુક વાંચે છે. પણ અહીંયા એવું છે નહીં. બીજું વેર ઇઝ કેતન તો હોય નહીં, હું એ ના હોય. ત્રીજો ઓપ્શન છે બીજો વર્ડ. આ બે વર્ડ આવે છે. આ બે તો હોઈ શકે જ નહીં. વેર નું. ચોથો ઓપ્શન જુઓ, વોટ ઇઝ કેતન ડુઈંગ? કેતન શું કરી રહ્યો છે? તો આપણો જવાબ મળે છે પુસ્તક વાંચી રહ્યો છે. તો આપણો જવાબ સાચો કયો થાય? ડી. વોટ ઇઝ કેતન ડુઈંગ? જો એકલી બુક નીચે અંડરલાઈન હોત તો આ વાક્યમાં જવાબ એ આવે. શું વાંચી રહ્યો છે? તો પુસ્તક. પણ અહીંયા તો પ્રશ્ન એ છે કે કેતન શું કરે છે? તો શું કરી રહ્યો છે? એ પુસ્તક વાંચી રહ્યો છે. ઓકે, ચલો. ધ બોયઝ આર જમ્પિંગ ઓન ધ બેડ. હવે બોયઝ આર કરતા લેવું પડે મને હું વાળું એક જ છે. જોઈ લો તમને એમ થાય કે અહીંયા તો આ હતું, એ ઈજ કેમ થયું? અને આ એક વચન આપણે બનાવ્યું છે. જ્યારે બહુવચન આપણે જવાબ મળે તો હાલ લખી શકાય. બરોબર? તો અહીંયા બીજું વિચારવું છે કે નામ નીચે અંડરલાઈન છે તો જવાબ સરળ બને હું વડે બને. બીજો કોઈ ચેન્જિંગ ના રહે ખાસ ધ્યાન રાખવાનું. બરોબર? તેમાં એક સાદો વર્તમાનકાળ, ભૂતકાળ, વર્તમાનકાળ હોય તો એની પાછળ ડુડર, ડીડ, વિલ, સેલ, વિલ્સન માં આવશે હોઈ શકાય છે. ડુડર, ડીડ ના આવે સીધું અન્ય શબ્દો જે છે હું નામની જગ્યાએ, બાકી બધું એમને કોઈ ફેરફાર કરવાનો નથી. The child hid under the bed. Hid. Hide નું ભૂતકાળ. બાળક બેડ નીચે સંતાયું હતું. બરોબર? ચલો હવે જગ્યા એ અંડર ધ બેડ, બેડ નીચે. તો જગ્યા માટે શું વપરાય? તો વેર આપણે જાણીએ છીએ ક્યાં સંતાયું હતું? તો બેડ નીચે. તો વેર વાળા ત્રણ છે જુઓ. પહેલું તો નહીં આવે. 1 2 3. બરોબર? આવું થાય કે કન્ફ્યુઝન ઊભું થાય ને. ચલો નહીં જવા દઈએ આપણે. જેમ આપણે આગળ જોયું એમ આમાં પણ જોઈ લઈએ કે કયો કાળ છે. તો તમે કહેશો હીડ આપેલું છે એટલે કયો કાળ થયો? સાદો ભૂતકાળ. અને અહીંયા કરતા છે, કરતા પછી ભૂતકાળનું રૂપ આવે છે. બરોબર? કયો કાળ થયો? સાદો ભૂતકાળ. ચલો હવે આગળ વધીએ. તો સાદા ભૂતકાળનો સહાયકારક ક્રિયાપદ આપણે જાણીએ છીએ. કયું આવે? સાદા ભૂતકાળનો સહાયક ક્રિયાપદ ડીડ આવે. તો તમે ડીડ કઈ જગ્યાએ છે? તો અહીંયા છે. થઈ ગયું? અને આપણો જવાબ બની ગયો. કારણ કે આ વર્તમાન ચાલુ વર્તમાન સૂચવે છે જુઓ. આ ભવિષ્યકાળ સૂચવે છે. આ એક જ એવું છે જે શું સૂચવે છે? ભૂતકાળ સૂચવે છે. ધારો કે ત્રણેયમાં ડીડ હોત તો તમારે આગળ પછી ક્રિયાપદ જોવું પડે. પણ આમાં તો પ્રશ્ન રહેશે જ નહીં, કારણ કે આપણને જવાબ મળી જાય છે. સાદું ભૂતકાળનું વાક્ય છે તો સાદા ભૂતકાળનું સહાયક ક્રિયાપદ ડીડ આવે. તો ડીડ આપણને જવાબ અહીંયા મળી જાય છે. તો આગળ જોવાની જરૂર છે. જો એક જ વ્યવહાર હોય તો તમને ક્યાંય પ્રશ્ન થાય નહીં, ક્યાંય તમારું કન્ફ્યુઝન હતું નહીં. પણ અહીંયા ત્રણ વ્યવહાર છે એટલે ઓબ્વિયસલી કન્ફ્યુઝન થાય જ. એ આ રીતે કન્ફ્યુઝન તમારે દૂર કરવાનું. ઓકે, ચલો આગળ વધીએ. કૃષ્ણા વેન્ટ હોમ ટુ મીટ હિઝ મધર. કૃષ્ણા એની માતાને મળવા માટે ઘરે ગયો હતો. ટુ મીટ એટલે મારું
સર્વક્ષેત્રનું રૂપ આપણે જાણીએ છીએ. હવે ગુજરાતીમાં બોલીએ તો કેતન શા માટે ઘરે ગયો હતો? તો મમ્મીને મળવા માટે. ચલો, શા માટે? તો આપણે જાણીએ છીએ શા માટે હોય તો વાય વાય ક્વેશ્ચન બને. એટલે આ ક્વેશ્ચન આ વાક્ય આપણે એવું સમજવાનું છે કે માત્ર બીકોઝ હોય તો જ વાય આવે એવું જરૂરી નથી. બરોબર? અહીંયા જો ઘણા સ્ટુડન્ટ મિસ્ટેક થતી હોય છે કે બીકોઝ તો છે ને તો વાય ક્યાંથી આવે? તો એવું ન હોય. વાક્ય જોવાનું છે ટુ મીટ હિઝ મધર, એની મમ્મીને મળવા માટે. તો એનો હેતુ શું છે? મમ્મીને મળવા માટે. એનું કારણ છે ઘરે જવાનું કારણ શું છે? એની મમ્મીને મળવું હતું એટલા માટે. તો વાય વાળું કેટલું છે જોઈ લો, એક જ છે વાય વાળું. તો એ આપણે જવાબ બને છે. તો બે વાય વાળા હોત તો આપણે જોવું પડે એના પછી સહાયકારક ક્રિયા. પણ અહીંયા પ્રશ્ન બનશે નહીં. એક જ વાય વાળું છે એટલે વાય ડીડ કૃષ્ણા ગો. ઓકે, આ રીતે તમારે વન બાય વન જે આપણે શબ્દો જોયા ડબલ ક્વેશ્ચન એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરવાની છે. એ પ્રેક્ટિસ તમે કરશો. ખાસ જેટલી તમે વધુ પ્રેક્ટિસ કરશો એટલું વધુ તમને ખ્યાલ આવશે. ફરી સમજી લો, બરાબર છે? કારણ કે આ ડબલ ક્વેશ્ચન એવું છે કે તમે જેટલી પ્રેક્ટિસ કરો છો એટલું તમે કોન્સેપ્ટ જે છે એ તમારો ક્લિયર થઈ જાય. ઓકે, તો આપણે અહીંયા આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. જે આપણે 9મો પેજ હતો. ખાસ ફરી જાણ કરું તમને કે જે આપણે મિનિંગ લખાવેલા છે એ જોઈ લેવાનું, જે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું વિડીયોમાં એ પ્રમાણે તમારે જોવાનું છે. બે સરખા હોય તો ખાસ ધ્યાન આપવાનું, ઉતાવળ નથી કરવાનું. બરાબર છે? એમાં ખાસ હાઉ મેની હાઉ મચ વાળી ચર્ચા કરી. હાઉ મેની ગણી શકાય હોય, હાઉ મચ હોય તો ન ગણી શકાય હોય, હાઉ ફાર તો કિલોમીટરમાં જ હોય. સમજી લો, અમુક ફિક્સ જવાબ છે. તમને 30 કિલોમીટર 30 કિલોમીટર આપેલું છે, કિલોમીટરની અંડરલાઈન આપેલી છે, તો તમારે કંઈ વિચારવા નથી. તમારો જવાબ હાઉ ફાર જ આવે. કેમ? અંતર કે છે એટલા. બરોબર? હાઉ લોંગ લંબાઈ તો સમયગાળો. અને હાઉ ઓફન ઓલવેઝ, સમટાઈમ્સ, યુઝ્યુઅલી એવા શબ્દો અંડરલાઈન હોય તો આપણો જવાબ શું બને છે? હાઉ ઓફન બને છે. ઓકે, તો અહીંયા આપણે આ ડબલ ક્વેશ્ચનનું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. વધુ પ્રેક્ટિસ તમે ગ્રામર બુકમાં કોઈ પબ્લિકેશન તમે લાવ્યા છો ટ્રેનિંગ માટે એમાંથી કરી શકો છો. તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે પૂછજો, તો આપણે એનું સોલ્યુશન કરી દઈશું. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ઓલ ઓફ યુ. બાય, ટેક કેર.